એક ત્રીજી મોટી વાત જીવંત જીવન માટે કે પ્રોપર વર્ક લાઈફ બેલેન્સ તમે રાખજો. કામ પણ કરવાનું અને વ્યક્તિગત અને પારિવારિક જીવન માટે સમય પણ આપવાનો. એ બેલેન્સ બરોબર જાળવજો. તમે સવારે 8 વાગે કારખાને જાઓ ને રાત્રે 10 વાગ્યા સુધી તમે કારખાને બેસી રહો, એ જીવંત જીવન નથી. બેલેન્સ રાખવાનું. સાંજે 6 તો 6, 6:30 તો 6:30, 7 તો 7. એ બેલેન્સ તમે રાખશો તો એ વેલ બેલેન્સ લાઈફ હશે. એ ખૂબ સારી રીતે તમે બે પ્રકારનો કામનો પણ આનંદ મેળવી શકશો અને સાથે સાથે તમે પારિવારિક જીવનનો પણ તમે ખૂબ સુંદર આનંદ મેળવી શકશો. તો એ બંને પ્રકારનો આનંદ જીવનમાં તમારે મેળવવાનો. ધેટ ઇઝ કોલ્ડ લાઈવ લિવિંગ. એ જીવંત જીવન તમે જીવ્યા કહેવાય. કેટલા કઈ કક્ષાના કોર્પોરેટ્સ આ બેલેન્સ જીવનમાં રાખે છે? દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે વોરેન બફેટ. $100 અબજ ઇન્વેસ્ટમેન્ટ છે. $1 અબજ એટલે અત્યારે 70 રૂપિયા, તમે રાઉન્ડ ફિગર લઈ લો ગણતરી માટે, એટલે 7,000 કરોડ રૂપિયા થયા. 100 અબજ એટલે 7 લાખ કરોડ રૂપિયા. એટલા રૂપિયા લઈને મોરબીમાં આવે તો શું થાય? મોરબીનું આખું મોરબી ધ્રુજી જાય ને. 7 લાખ કરોડ રૂપિયા. હમણાં મીંડા ગણતાની ભૂલ પડશે. શાંતિથી ઘરે જઈને, કારણ કેલ્ક્યુલેટરમાં સમાશે નહીં પાછા. 63 કંપનીઝ. બર્કશાયર હેથવે એમની ફ્લેગશિપ કંપની છે. 63 કંપનીઓ ફ્લેગશિપ કંપની નીચે છે. એમાંથી લગભગ 10 થી 12 કંપની ફોર્ચ્યુન 500 માં છે. કેટલો મોટો વહીવટ હશે, કેટલું મોટું તંત્ર ચાલતું હશે. સાંજે 6 વાગે એટલે ટેબલ ઉપર પેન મૂકીને ઊભા થઈ જવાનું. એમના જીવનનો સિદ્ધાંત છે કે સવારે 9 થી સાંજે 6 હું બિઝનેસમેન છું, સાંજે 6 થી 9 હું ફેમિલી મેન છું, અને રાત્રે 9 થી 10:30 હું એક આધ્યાત્મિક અસ્તિત્વ છું. આઈ એમ અ સ્પિરિચ્યુઅલ એન્ટિટી. ક્લિયર ડિમાર્કેશન છે. કુમાર મંગલમ બિરલા, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન, 5 લાખ કરોડનું આ કોંગ્લોમેરેટ છે. સોલ્ટ ટુ સોફ્ટવેર બધું બનાવે છે. મીઠાથી માંડીને સોફ્ટવેર, કમ્પ્યુટર્સના બધું બનાવે છે. 122 ઠેકાણાએ ઓલ ઓવર વર્લ્ડ એમની ફેક્ટરીઓ છે. એમના અને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો. એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે સમયનું આયોજન કેવી રીતે કરો છો? આટલો મોટો વહીવટ, આટલી મોટી વ્યવસ્થા, તમે પાછા ટાઉનમાં રહો છો સાઉથ બોમ્બેમાં, એટલે રોજના 5 આમંત્રણ તમને પાર્ટીઝના એમને હોય. હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ? તમારો સમય તમે કેવી રીતે મેનેજ કરો છો? ત્યારે કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ. અમારા બિરલા હાઉસમાં એક રિવાજ છે કે રાત્રે 8 વાગે એટલે બધાએ પોતાનો મોબાઈલ ફોન અમારા માતૃશ્રી એટલે કે કુમાર મંગલમ બિરલાના માતૃશ્રી એટલે કે આદિત્ય બિરલાના વિધવા પત્ની એમને જમા કરાવી દેવાનો. જો બધા આમ સ્તબ્ધ થઈ ગયા, આ તો બહુ ભારે વાત થઈ. કારણ કે અસલ મોબાઈલની દુનિયા તો 8 વાગ્યા પછી જ ચાલુ થાય. અને 8 વાગે મોબાઈલ જમા કરાવી દેવાનો. એટલે બધા ઇન્ટરવ્યુઅરે પૂછ્યું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકારે કે સર ધેન વોટ ડુ યુ ડુ આફ્ટર ધેટ? તમે એના પછી તમે શું કરો? જાણે 8 વાગ્યા પછી મોબાઈલ ના હોય તો દુનિયા જ નથી. ત્યારે કુમાર મંગલમ બિરલાના ધર્મપત્ની શ્રીએ કહ્યું કે 8 થી 8:45 ફેમિલી ડિનર ઉપર બધા સાથે બેઠા હોય ત્યારે કોઈએ મોબાઈલને અડવાનું નહીં. એ અમે નક્કી કરેલી વાત છે. તમે આજે આ નાની વાત શીખીને જજો. કે રાત્રિ ભોજનમાં તમે પરિવાર સાથે બેઠા હો
ત્યારે બધાએ પોતાનો મોબાઈલ ફોન 8-10 ફૂટ દૂર બીજા રૂમમાં મૂકી રાખો. કારણ ઘણી વખત તમે પરિવાર સાથે જમવા તો બેઠા હો, જ્યારે કોક દિવસ તમે વહેલા પહોંચી જાઓ છો ઘરે ત્યારે, બાકી તો પેલી થાળી ઢાંકેલી હોય ને છે 9:30 બધા હશે એટલે વાત તો બધી મારી સાચી હશે છે ને, આંગળી ઊંચી કરે બધા. તમારા બધાના ઘરમાં અમે કેમેરા મૂકેલા જ છે, બધી વાત ખબર છે. તો તમે પરિવારમાં સાથે બેઠો ત્યારે તમારા જમણા હાથમાં કોળીઓ અથવા ચમચી હોય, ડાબા હાથમાં શું હોય છે? બોલો. મોબાઈલ. તો મારે તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછવાનો. એ પ્રશ્ન એવો છે કે તમે જમતા જમતા પણ મોબાઈલ ઉપર કોઈની સાથે વાત કરો છો, તો જેની સાથે વાત કરો છો એ વ્યક્તિ 50-100 માઇલ દૂર છે, એ તમારી માટે એ સમયે વધારે અગત્યની છે કે 2 ફૂટ દૂર બેઠેલું તમારું લોહીનું સગું વધારે અગત્યનું છે? ડિસાઈડ. એ નક્કી કરો. પેલો તો આખો દિવસ છે જ, આ લોકો અત્યારે જ છે ખાલી, અને ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં રાખવાનું કે હોય જ છે ને બધા. રાતે 10 વાગે ઘરે જઈએ તો બારણું ખોલે જ છે ને હોય જ છે બધા અંદર. એવું નહીં વિચારી રાખવાનું ટેકન ફોર ગ્રાન્ટેડ. અને પાછો આપણો મોબાઈલ ફોન રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ હોય, 12 વાગ્યા સુધી ચાલુ હોય, હા કે ના? સૂતા સૂતા છેલ્લે બેડરૂમમાં પલંગ ઉપર બેઠા બેઠા પણ એકવાર ડેટા ચાલુ કરીને વોટ્સએપ ચાલુ કરે. કઈ છે? કઈ છે? કઈ નથી, તું સુઈ જા. તું સેલિબ્રિટી નથી, તારા ઇન્સ્ટાગ્રામ ઉપર 3.5 મિલિયન ફોલોવર નથી, તું સુઈ જા. એટલે શું? ઘરમાં બધાને રાહત, તને રાહત. રાત્રે 11 અને 12 વાગ્યા સુધી તમે મોબાઈલ ચાલુ રાખો, વોરેન બફેટને કામ નહીં હોય? મને પ્રશ્નનો જવાબ આપો. વોરેન બફેટ અને કુમાર મંગલમ બિરલાને તમારા કરતા કામ ઓછું કે વધારે? દોસ્તી બોલો તો. વધારે. તો એ રાત્રે 6 વાગે અને 8 વાગે મોબાઈલ બંધ કરી દેતા હોય, તો તારે અહીંયા મોરબીમાં 11 વાગ્યા સુધી ચાલુ રાખવાનું કામ જ શું છે? આ હું બોમ્બેની અને ન્યુયોર્કની વાત કરું છું. મુંબઈ અને ન્યુયોર્કની ને લંડનની વાત કરું છું. ત્યાં આ જીવન શૈલીથી લોકો જીવતા હોય, કારણ કે એને પારિવારિક સંબંધો, પારિવારિક આનંદ, એની ગરિમા એને ખબર છે. This gadget is made to serve you. The reverse has happened. We have become the slaves of this gadget. મોબાઈલ બન્યો છે આપણી સેવા કરવા માટે, પણ રિવર્સ બન્યું, આપણે એના નોકર બની ગયા. કોઈ જોડે વાત કરતો હોય ને પ્રત્યક્ષ, વચ્ચે મોબાઈલ આવે ને તો પાછું મોબાઈલ ઉઠાવે. બહુ ખોટા સંસ્કાર છે, બહુ ખરાબ હેબિટ કહેવાય. એને અંગ્રેજીમાં એક શબ્દ છે ફબર, ફબિંગ કહેવાય. કે તમારી સામે જે પ્રત્યક્ષ માણસ બેઠો જેની તમે કિંમત નથી કરતા, એની સાથે ચાલુ વાર્તાલાપે કોઈક હજારો માઇલ દૂરથી રિંગ વગાડે છે અને તમે ફોન ઉપાડો છો, એટલે યુ આર અ ફબર. તમે ફબિંગ કરો છો. આ નવો ટર્મિનોલોજી છે.